એશિયાના સૌથી મોટા એપીએમસી ઊંઝા એપીએમસીમાં દિવાળી વેકેશન બાદ નવીન વેપારની શરૂઆત થઈ છે। જીરા બજાર તરીકે ઓળખાતા ઊંઝા એપીએમસીમાં જીરાના ઢગલા ઉપર સ્વસ્તિક સાથે પૂજા અર્ચના કરવામાં આવી। વેપારીઓએ જીરા ઉપરાંત વરિયાળી, ઈસબગુલ, તલ જેવા ખેત પેદાશોનો વેપાર શરૂ કર્યો। ઊંઝા એપીએમસી વેપારના મુહૂર્તમાં જીરાના ભાવમાં તેજી જોવા મળી હતી। દિવાળી વેકેશન પહેલા જીરાના ભાવ 3300 થી 3500 રૂપિયા હતા અને દિવાળી વેકેશન બાદ જીરામાં 100 રૂપિયાથી વધુની તેજી જોવા મળી અને 3600 સુધીના ભાવ બોલાયા હતા। ઊંઝા એપીએમસી ખાતે વેપારની શરૂઆત થયેલી છે। આજે વેપારીઓમાં ખૂબ જ ઉત્સાહ દેખાય છે। બજારમાં જે બંધ થતા અગાઉ જે ભાવ હતા એમાં લગભગ 100 થી 150 રૂપિયાનો આજે વધારો પણ દેખાય છે અને ગ્રાહકી પણ સારી છે અને લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે। મુહૂર્તનો કામ આજથી શરૂ થયા છે। જીરાની બજારમાં આવક છે 7 થી 8 હજાર બોરીની અને જીરામાં લગભગ જે બંધ થયું એના કરતા 20 કિલો 101 રૂપિયા ભાવમાં ઊંચા છે અને લગભગ બધા વેપાર છે બધા 3400 રૂપિયા લગાવીને 3700 રૂપિયા સુધી રનિંગ વેપાર ચાલી રહ્યા છે જીરામાં। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંકેત। એશિયાના સૌથી મોટા એપીએમસી ઊંઝા એપીએમસીમાં દિવાળી વેકેશન બાદ હવે વેપારની શરૂઆત થઈ છે। શું વિગતો મળી રહી છે? ચિકિત્સા જો વાત કરવામાં આવે તો મહેસાણા નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાત અને એશિયાનું સૌથી મોટું જે બજાર આવેલું છે ઊંઝા એપીએમસી અત્યારે હાલ મિની વેકેશન કહી શકાય કે દિવાળીનું મિની વેકેશન બાદ આજે ફરીવાર શરૂ કરવામાં આવ્યું છે અને જેના કારણે અત્યારે હાલ ખેડૂતોનું જે આવક હોય છે તે ઉપજમાં લઈને આવતા હોય છે અને વેપારીઓ પણ નવા વર્ષની જે તેજી છે તે તેજી કરવાનો પ્રયાસ કરતા હોય છે। ખેડૂતોને અત્યારે હાલ ઊંચા ભાવ વધુમાં વધુ મળી રહે તેના અનુસંધાને મોટી સંખ્યામાં સમગ્ર ભારતમાંથી એમ કહી શકીએ જેમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત એમપીમાંથી પણ અહીંયા માલ ઊંઝા ખાતે જીરાનો અને ઈસબગુલ સહિત વરિયાળીનો માલ લઈને આવતા હોય છે। જો વાત કરવામાં આવે તો જે જીરાનું બજાર ગત દિવાળી પહેલાનું હતું તે 3400 થી 3700 રૂપિયાની આસપાસ હતું। તે સારા ગુણવત્તાવાળું જે જીરું હતું તે જીરામાં હાલ તેજી લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। મુહૂર્તમાં ખેડૂતોને વધુમાં વધુ રકમ જાય તેવા પ્રયાસો અત્યારે હાલ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। મુહૂર્તમાં સ્વસ્તિક સહિતના શંકુ ચાંદલા કરીને આજે મુહૂર્ત સાચવ્યું હતું। આમ તો લાભ પાંચમ ગઈકાલે હતી પરંતુ રવિવાર હોવાના કારણે ખેડૂતો ન આવે તેના અનુસંધાને અત્યારે હાલ એમ કહી શકે કે જે વાતાવરણ હતું તેને જોતા અત્યારે હાલ આજે મુહૂર્ત કરવામાં આવ્યું છે। શુભ મુહૂર્તમાં તેમને અત્યારે હાલ 3400 ને જે ભાવ હતો તેમાં 100 રૂપિયા ઊંચો કરીને વેપારીઓએ ખેડૂતોને આપ્યો હતો। એટલે આવનારા સમયમાં એમ કહી શકાય કે જે જીરાની આવક હતી તેમાં 3400 થી જે 3500 હતા તે 100 રૂપિયાના વધારા સાથે અત્યારે હાલ ભાવ ઊંચકાય અને તેજીનો કરતાજ જોવા મળે તેવું અત્યારે હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આવનારા સમયમાં હવે નવી સિઝન શરૂ થશે તેમાં ભાવ ઊંચો જાય એવી શક્યતાઓ નકારી શકાય છે। જી, દિવાળી પહેલા જે ભાવ હતો ને ત્યારબાદનો જે ભાવ છે એમાં 100 રૂપિયા સુધીની તેજી જોવાઈ રહી છે। આગામી સમયમાં હજુ કેટલા ઊંચા ભાવ જઈ શકે છે? જો કિસાન અત્યારે હાલ વાત કરવામાં આવે તો જે જીરાની આવક છે તે અત્યારે હાલ 6 થી 7 હજાર બોરીની અત્યારે હાલ જીરાની આવક સમગ્ર ઊંઝા એમ કહી શકાય કે ઊંઝામાં અત્યારે હાલ જોવા મળી રહી છે। જે 7000ની બોરી છે તે આવનારા સમયમાં 10,000, 15,000 કે 20,000 સુધી આ જે આવક છે તે જીરાની, ઈસબગુલની અને જે છે વરિયાળીની તે આવક તલની પણ હવે નવી સિઝન શરૂ થશે। એટલે જે આવક આવનારા સમયમાં એટલે માર્ચ આમ તો ગણાતું હોય છે ઇન્કમ ટેક્સના અનુસંધાને પરંતુ આવનારા સમયમાં જે વાર્ષિક ચોપડા પૂજન હોય છે તે પૂજન બાદ અત્યારે હાલ નવી જે આવક શરૂ થશે તે હવે આવક શરૂ કરવામાં આવશે। દિવાળી બાદ જે તલની આવક શરૂ થશે કાળા તલ, વ્હાઈટ બ્લેક તલ સહિતના જે તલ હશે અજમો પણ નવો અત્યારે હાલ આવશે। એટલે આ આવક 50,000 બોરી સુધી જાય છે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી। અત્યારે હાલ 100 રૂપિયાની આવક અત્યારે હાલ જીરામાં તેજીનો કરતાજ જોવા મળી રહ્યો છે। એટલે આવનારા સમયમાં આમ તો જોવામાં આવે તો ગયા 5 વર્ષના સમકક્ષમાં 12,000 સુધીની જીરાની આવક પહોંચી હતી પરંતુ આ વખતે એટલો મંદીનો માહોલ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। એટલે આ જોઈએ તો આવનારા સમયમાં આ જે આવક છે તે 4,000, 5,000 સુધી જાય તેવી શક્યતાઓ નકારી શકાય છે। જી, આભાર સંકેત સમગ્ર માહિતી આપવા